વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આજે હું ધાબા ઉપર આવ્યો છું. મારું ધાબુ આજે હું ધાબા ઉપર આમ આટો મારો આવ્યો તો મન છું કે તમને પણ દેખાડું કે કેવું મારું ધાબુ છે. જો આજે હું મારા મમ્મી સાથે લીમડો લેવા આવ્યો છું. લીમડો લઈને તમને મળીએ. આમાં ધાબા ઉપર આ ફૂરડું છે, કેવું મસ્ત છે. હજી આવા છે, તમને દેખાડું. ધાબા ઉપર વૃક્ષ ઉગાડેલું છે. આ નીચે જઈએ ને આ દઈ દઈએ. લોકો આમાં દવાખાનું છે, જો દવાખાનું. અને હું તમને એક વાત કહું છું, આજે હું મારી મમ્મી અને મારી બેનને તમને મળવાનો છું, તો જોજો. અને પૂજા કરે છે. જો હું લોગિન કરું, કેવો લાગે છે તમને? સારું લાગે છે. બસ લોગિન કરી છે. સરસ સરસ, કરો કરો. આ મારી બેન છે બાડી, જેને અમે બાડી નામેથી ઓળખીએ. એટલે કેમ શરમાઈ ગઈ? શરમાઈ કેમ ગઈ? હાલો, મારી બેન શરમાઈ કીધી, વિડીયો બંધ કરી દીધો. મેં પાછો શરૂ કરી દીધો વિડીયો. હવે હું તમને મારું ઘર દેખાડું. હાલો, જો આ કિચન છે, આ મંદિર છે, આ મારો રૂમ છે. બહુ સારો નથી, જોવા જેવો નથી. આ બેડરૂમ છે. સારું, ઓકે. સારું, તમને ખબર જ છે, મેં દેખાડ્યું હતું પહેલાં આપણું બીજા વર્ગમાં. આમાં મમ્મી બોલાવે, હું આવું. હેલો ગાઈસ, હવે હું લેસન કરવા બેઠો છું. તો હવે તમને લેસન કરી દેખાડીશ કે લેસન મેં શું શું કર્યું છે. એટલે હવે થોડીક વાર પછી લેસન કરીને મળીએ. બાય. તમારે મારો એડ્રેસ જોતો હોય તો હું તમને મારો એડ્રેસ કહું. ઢસા ગામ, ભંડારિયા રોડ, વિવેકાનંદ સ્કૂલની પાસે એ મારો એડ્રેસ છે. અને અમારો ઘરની આગળ જ દવાખાનું છે, અમારું જ દવાખાનું છે. એનું નામ છે વૈદહિત ક્લિનિક. તો ત્યાં તમે આવવું હોય તો એ એડ્રેસ છે. અમારા ઘરે પાણીપુરીની તૈયારી થઈ રહી છે. હું બહાર હતું, મારા ભાઈબંધ આવ્યો હતો, એટલે અત્યારે ઘરે આવ્યો તો મારા મમ્મી કે પાણીપુરી બનાવવાની છે. મેં કીધું લાવો હું તમને દેખાડું પાણીપુરી કેવી રીતે બનાવાય. પાણીપુરીની તૈયારી. બટેટા અને મારી બેન બહુ શરમાય, પાછી શરમાયેલી છે. મારી બેન પાણીપુરી બનાવે છે, એનું મરચાં કાપે છે. બટેટા. હવે મળીએ આપણે કાલ. થેન્ક યુ ફોર વોચિંગ. બાય. મારું